શું કે અમિતભાઈ? બસ ફર્સ્ટ ક્લાસ સર, ખૂબ સારું હો. રાજકોટથી ને આપ? હા, રાજકોટથી જ છું. રાજકોટથી જ છું. શું તકલીફ હતી થોડું કહો. મને લગભગ 10 વર્ષ પહેલાં થોડું એક્સિડન્ટમાં પડી ગયો હતો ને એની હિસાબે કમરમાં થોડો પ્રોબ્લેમ હતો અને પછી ધીમે ધીમે દુખાવો વધતો ગયો પણ છેલ્લા વર્ષ દિવસ ત્યાં તો અસહ્ય દુખાવો થઈ ગયો હતો. પછી ડૉક્ટરને બતાવ્યું ને MRI કરાવ્યો ને એવું બધું કર્યું બધું રિપોર્ટ્સ કરાવ્યા ને તો એમાં L5 ને S1માં પ્રોબ્લેમ હતો એવી રીતના. તો પછી ડૉક્ટર કે આમાં સર્જરી થશે કે અને સર્જરી તો મારે કરાવવી નહોતી. સર્જરીથી મતલબ પહેલેથી જ એવું ડર લાગે થોડો અને પછી થોડી ઘણી એક્સરસાઇઝ કરી પણ કાંઈ ફેર ના પડ્યો. પછી મારા કઝિને તમારું સાહેબ નામ આપ્યું કે ભાઈ નિલેશ સરની પાસે જાઓ અને ત્યાં તમે બતાવો એક વખત. એટલે મેં નામ લખાવ્યું ને વારો આવ્યો ત્યારે તમે જોયું, ચેક કર્યું અને 2 થી 3 સિટિંગમાં જ મને 80% જેવો તો ફાયદો થઈ જ ગયો હતો. પણ આજે લગભગ 6ઠું કે 7મું સિટિંગ હશે. હા, 6ઠું સિટિંગ છે. હમણાં હું 4 દિવસ પહેલાં 21 કિલોમીટર ખુલ્લા પગે ચાલીને આવ્યો, કોઈ જાતની પ્રોબ્લેમ નથી થયો. એટલે દુખાવો મતલબ બિલકુલ પેઇનલેસ થઈ ગયો છું અને કોઈ જાતનું કમરમાં પ્રોબ્લેમ નથી ને હાલવા ચાલવાથી લઈને મતલબ રૂટીન વર્કે ચાલુ કરી દઉં છું હવે. અત્યારે તમે કેટલા 20 કિલોમીટર ચાલીને આવ્યા? હા, 21 કિલોમીટર ચાલીને આવ્યો. હા, પહેલા કેટલું ચલાતું? પહેલાં તો 1 કિલોમીટર મેક્સિમમ ના ચલાવી શકે, એમાં તો 2-3 વખત તો પેલો ઊભું રહેવું પડતું, રેસ્ટ લેવો પડતો. હા, થોડી વાર. હા, બસ એવી રીતના. પણ હમણાં હું 21 કિલોમીટર હમણાં રિસન્ટલી 4 દિવસ પહેલા લાઈફ હતી ત્યારે આખો દિવસ કમરનું ધ્યાન રાખીને. હા, પણ બધું બચતા જ કરવું પડતું બધું એવી રીતના કે ભાઈ કેવું છે હવે તો ના, હવે બિલકુલ યાદ નથી આવતી. તમારા ખરેખર હાથમાં જસ છે અને આ ટ્રીટમેન્ટ ના બરાબર છે પણ છતાંય આમાં ઘણું એવી રીતે કામ કરે. દવા ને દવા બે કામ કરતી પણ આપણે કંઈ પડી ગયા હતા? હું લગભગ 10 વર્ષ પહેલા પડી ગયો, 10-12 વર્ષ પહેલા. કમર તો દુખતી? હા, થોડી દુખતી પણ ત્યારે પછી વધતો ગયો દુખાવો. પછી વધારે. હા, પછી તમારે જે તકલીફ છે ને તકલીફને થોડીક સમજીએ. હા, તમને L5 S1 માં પ્રોબ્લેમ છે. હા, બરાબર. પણ તમે જે પડ્યા ને એના કારણે આપણે જે મણકા હોય એ મણકા L5 જે છે ને થોડુંક ખસી ગયેલું. હા, બરાબર. થોડુંક તો ન કહેવાય પણ ઘણું ખસી બરાબર. કદાચ મેં તમને નાઈ પાડી દીધી. હા, બરાબર. શરૂઆતમાં કીધું તું, આપણને વિશ્વાસ હતો કે સરથી મટી જ જશે. એટલે L5 જે મણકું છે ને આપણે મણકા 5 મણકા આવે. હા, બરાબર. 5મું જે છેલ્લું મણકું આવે એ મણકું ખસી ગયું. અચ્છા. હા, ખસી ગયું ને એટલે એ ત્યાં શું છે એની ઇન્સ્ટેબિલિટી કહેવાય. હા, આપણે કોઈ પણ વર્ક કરીએ ને એટલે સ્ટેબલ ના રહે, સરખું કામ ના કરવા દે, વજન નો ઉપાડવા દે, ચાલવા ના દે, ઊભા ના રહેવા દે. આ બેમાં મેઇન પ્રોબ્લેમ થાય. સવારે ઉઠો ત્યારે બહુ મોર્નિંગ વીકનેસ તો બહુ હતી એવી રીતે. હા, સવારે મોર્નિંગ સિકનેસ તો મતલબ પહેલા તો બેન્ડ વળીને જ ચાલવું પડતું એવી રીતે. હા, સવારે ઉઠું ત્યારે. પણ અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી રહ્યો હવે. પછી શું આપણે જે સારવાર કર્યો એનાથી એ મણકું થોડુંક સેટિંગ થયું. હા, બરાબર. એ સેટિંગ થયું ને એટલે શું થયું કે એને જે આજુબાજુમાં સ્નાયુ ઉપર જે લોડ આવતો લોડ ઓછો થઈ ગયો. બધું સરખું થઈ ગયું, સીધું થઈ ગયું. સવારે ઉઠો ત્યારે સારું હોય, ચાલવામાં સારું. હવે કોઈ જાતો ઇશ્યુ જ નથી એમાં. આ બાબતમાં પેઇન બાબતમાં બધું ભૂલાઈ ગયું છે. તમારો ખૂબ ખૂબ આભાર સર. આ જે તકલીફ છે ને લિસ્થેસિસ કહેવાય. અચ્છા, લિસ્થેસિસ. આ લિસ્થેસિસમાં સ્પોન્ડાઇલોલિસ્થેસિસ કહેવાય. સ્પોન્ડાઇલોલિસ્થેસિસની એક જ રસ્તો હોય એટલે સર્જરી. હા, બરાબર છે. સર્જરી વગર મટે જ નહીં એવું કે આ લોકો. અથવા એમ લાઈફસ્ટાઈલને ચેન્જ કરી અને જેમાં તકલીફ થાય એ ઓછું રાખો. બરાબર છે. હા, બસ એવી રીતે. બરાબર, એવી રીતનું ધ્યાન રાખો. ઓપરેશન. હા, બરાબર. પણ સર્જરી તો મારે કરાવી જ નહોતી અને તમારી ઉપર વિશ્વાસ હતો. તમને પહેલી વખત આપણે મીટિંગ કરી ત્યારે જ કે સર મટાડી દેશે. એટલે મેઇન વસ્તુ એ છે કે તમારો વિડીયો એટલે ઉતારો. હા, બરાબર છે. તમને જે આ તકલીફ છે એ તકલીફ સર્જરી વગર પણ મટી. હા, મટી શકે. 100% મટી શકે છે. 100%. એટલે તમારું. અને મારે તો આ 6ઠું સિટિંગમાં એટલે આજે તો એમને ખાલી મળવા માટે જ આવ્યો. આપણે સિટિંગ લીધું છે. બાકી 5 સિટિંગમાં મને તો એમ સમજો ને કે ટોટલી ક્લિયર થઈ ગયું છે. એટલે ખૂબ ખૂબ સારું છે. એમાં એક ખાસ કહેવાનું બધાને કે આ જે તકલીફ છે એનું સોલ્યુશન માત્ર ઓપરેશન. હા, ઓપરેશન સર્જરી સિવાય ઓપ્શન છે. ઓપરેશન કરવું જ હોય તો બરાબર. હા, તો બરાબર છે. ઓપ્શન ખુલ્લો જ છે. ઓપરેશન કરી નાખો. હા, બરાબર છે. પણ એક વખત ચાન્સ લેવાય. મને એટલે ખ્યાલ આવે છે કે ભાઈ આ પદ્ધતિ કાયરોપેથી જે છે કોઈને ઓપરેશન કરવું ભલે. હા, કરવું હોય તો છૂટશે સર. બાકી તો ના એ બરાબર છે. પણ છતાંય આ પદ્ધતિથી ઘણું સારું રહે છે. કાયરોપેથી ટ્રીટમેન્ટ લેવાથી ને બોન સેટિંગ જે થઈ જાય છે ને એના હિસાબે તો આપણે ફીલ કરી શકીએ મતલબ 2-3 સિટિંગમાં જ કે ભાઈ નહીં ઘણું આપણે સારું થઈ ગયું છે. એટલે મેઇન વસ્તુ એ છે કે દવા, ઓપરેશન, ઇન્જેક્શન વગર. હા, એના વગર બધું એવી તો ખાલી ટ્રીટમેન્ટથી ને જ બધું ખૂબ સારું કહેવાય. તમારે ખરેખર ખૂબ અભિનંદનને પાત્ર જુઓ સર. હા, બરાબર છે. પણ તો છતાંય આજે માણસ વિશ્વાસ લઈને આવ્યા હોય કે તમારી પાસે સારું થાય અને એનો તમે વિશ્વાસ ખરા ઉતરો જોઈએ એમાં એમ કે ભાઈ તમારે તો થઈ જશે. બધામાં શક્ય ના બને. કે જે તકલીફ હોય કે જે તમને લાગે કે જે મણકા છે એ મણકા
ખુલી ગયા એટલે રેડી થઈ ગયો. અમુકના મણકા એવી રીતના ચોટી હા ગયા હોય, બરાબર છે, તો ફિક્સ ખુલે જ થઈ ગયા હોય નહીં, તો fix થઈ બરાબર ગયા છે, હોય તો હા પછી ખુલે જ નહીં. ખુલે જ તો નહીં. પછી એમાં હા કમ્પલસરી કમ્પલસરી સર્જરી આવે બરાબર છે, પણ તમે તમારી બેસ્ટ ટ્રાય તો આપો જ છો, એમાં તો કોઈ સવાલ નથી. ના ના ખૂબ ખૂબ સારું ને ઉપરવાળાની દયા હોય, આપણા ભાગ્ય કંઈક હા સારા હા હોય, ના ના મહેનત બરાબર કરીએ છે, તો મટી જાય. સાચો ને પ્રોપર જગ્યાએ આવી જાય એટલે પછી આપણને થોડો વિશ્વાસ બેસી જાય કે નહીં પ્રોપર જગ્યાએ આવ્યા છીએ આપણે. ના, એ તો બરાબર છે. એટલે મેઇન વસ્તુ એ છે કે આવી જેને તકલીફ હોય, સ્પોન્ડાયલોલિસ્થેસિસ જેને કહેવાય, હા, કે જેને બરાબર છે. મણકું ખસી ગયું એવું હા, હા, કહેવાય, હા. તો મણકું ખસી ગયું ને એ લોકોને ઓપરેશન જો કરવું હોય તો હા, કઈ એ તો કરી શકે છે, બરાબર છે, હા. ઓપરેશન ના કરવું હોય હા. તો આવી સારવારથી બરાબર, પણ ખૂબ મટી ખૂબ શકે સારી છે, ખૂબ સારી છે, અને 100% મને તો રિઝલ્ટ મળ્યું છે આને હિસાબે, એટલે હું તો એ જ સલાહ આપું છું કે પહેલા એક વખત અહીંયા આવી જવાય. તમે એક નહીં પણ ઘણા બધા કેસ હા બરાબર છે, ના ના સાચું છે, એટલે એક વખત આપણે ચાન્સ લેવો હોય તો આપણે આ વિધાઉટ સર્જરી, વિધાઉટ મેડિસિન, વિધાઉટ પેઇન, મતલબ થઈ શકે છે એમ આ આ જે બધું તકલીફ છે ને મોટા ભાગે પડવાથી હા. અથવા વજન ઉપાડવાથી આ થઈ તકલીફ થઈ શકે છે, શકે. બરાબર છે, હા કોઈ પડી ગયું હોય તો એના હા, કારણે બરાબર મણકું છે, ખસે, હા, અથવા બહુ વધારે વજન તો ઉપડી વજન ગયું હોય આવી તો ગયું પણ તો થઈ મણકું શકે, હા ખસી બરાબર છે, અથવા અમુકને જન્મજાત હોય છે, હા. તો જન્મજાત હોય એમાં જો વધારે થયું હોય હા તો તો તકલીફ તકલીફ થાય, પડે, બાકી બરાબર જન્મજાતથી તો છે, કઈ તકલીફ હા ના 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 થાય. એવું ના હોય, પણ છતાંય એટલે મેઇન વસ્તુ એ છે. તકલીફ છે એ ક્યોર થઈ ગઈ છે એ હકીકત છે. બસ મજા આવી. અને એમાં તમારો મોટો રોલ છે સર, મેક્સિમમ તમારો જ રોલ છે, બીજો કોઈ નહીં. ઉપરવાળાની દયા આવે ને એટલે થાય. ના ના હું તો બધાને કહું છું કે ભાઈ આ રીતની પ્રોબ્લેમ હોય કમરના, કે એક વખત તમારી વિઝિટ કરીને ચાન્સ લેવા જેવો કરો, વિઝિટ કર્યા જેવી કરી. ના, ના, એ તો બરાબર છે. હા, સારું થવાનું હોય તો મટી જાય. હા ના ના મટી જ જાય, 90% નહીં 95% મટી જાય છે, તમારા હાથમાં જસ છે એટલે. ના, ના, સારું. ઓકે સર, ભલે તો બરાબર. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.